તમને બહુ સારી રીતે ખબર છે કે મને મુદ્દાની વાત કરવી ગમે છે અને હું મુદ્દાની વાત એવી રીતે હસતા હસતા કહી દઉં છું ને કે તમને ખબર પણ નહીં પડે કે મેં છરી પણ મારી દીધી, તમને દુખાવો પણ થયો, પરંતુ લોહી ના નીકળ્યું. ખબર પડી? મને છરી એવી રીતે ઘુસાડતા આવડે છે કે તમારા હૃદયમાં વાગશે, તમારા મન ઉપર વાગશે, તમને રિયલાઇઝ પણ થશે, પણ તમે મારી સામે બોલી નહીં શકો. કેમ? મેં તમારી જીભ પણ પકડી લીધી છે એ ટાઈમે. કારણ કે બોલવા માટે યાર તમારી પાસે પણ શબ્દ હોવા જોઈએ ને. હું તમને શું કર્યું છું ખબર પડે છે ને? હું ક્યારે ખોટું નથી બોલતો. મને કોઈની તારીફ કરવી નથી ગમતી. જો એના લાયક ના હોય તો એમાં શું થઈ ગયું? જે માણસ લાયક હશે હું એના પગે પડવા પણ રેડી છું, પરંતુ જે માણસ નાલાયક એટલે વન ટાઈપ ઓફ એજ કહેવાય ને, એની મારા સામે કોઈ ઇજ્જત, હું એની વેલ્યુ જરા પણ નથી રાખતો. અને રાખવી પણ કેમ જોઈએ? તમે જ કહો મને. સારા સામે સૌ નમે, ખરાબને સૌ ખેંચવાનો પ્રયત્ન કરે. મારી આવી ફિલોસોફી છે અને હું ફોલો પણ કરું છું. મને સારા સ્વભાવના, એજ્યુકેટેડ, ભણતરમાંથી બિહેવિયર હંમેશા શબ્દોથી સારો, જેવો મારા મમ્મીનો, ચલો બહુ પર્સનલ નહીં થવું. હા એમ. પછી શું? બહુ થઈ ગયું આટલું. બહુ લાલચ નહીં રાખતું હું પણ. ખબર પડી ને હું શું કહેવા માગું છું તમને?